ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આમ તો આપણે પેલું ચેપ્ટર છે અખબારી નોંધ, 10મું ચેપ્ટર એ પૂરું થઈ ગયું છે. અખબારી નોંધ એટલે કે પ્રેસ નોટ, ઇંગ્લિશમાં એને પ્રેસ નોટ કહેવામાં આવે છે. એના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. અમદાવાદ જિલ્લાના ધોળકાના પાસેના સરોડા ગામના તેઓ વતની હતા. હાલમાં તેઓ અમદાવાદ રહે છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર હતા. બરોબર, એને 123 જેટલા પુસ્તકો લખેલા હતા. મેઇન વસ્તુ આપણે જોઈ લઈએ, ખાલી નજર ફેરવી લઈએ. અખબાર શબ્દ છે એ મૂળ અરબી ભાષાનો છે. ખબર શબ્દનું બહુવચન છે. સમાચારની સંસ્કૃત શબ્દની સંધિ થાય છે સમ વત્તા આચાર. ઇંગ્લિશમાં આપણે એને ન્યૂઝ કહીએ છીએ. ન્યૂઝપેપરમાં આપણે કોઈ પણ વિનંતી પત્ર કરવાનો તે તંત્રીને કરવાનો હોય છે, અને એને કોઈ પણ સમાચાર પ્રકાશિત કરવા માટે આપણે સમાચાર મોકલનાર વ્યક્તિનું નામ કે સંસ્થાનું નામ મોકલવું પડે. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ દેવી પડે. સમાચાર નોંધ કયા વિભાગમાં એને પ્રકાશિત કરવી છે એનો ઉલ્લેખ દેવો જોઈએ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ દેવાના હોય. જેણે આ સમાચાર મોકલ્યા હોય એની મોકલનારની સાઇન જોઈએ, અને એની સાથે જે સમાચારની લેખિત વિગતો. હવે અખબારી નોંધ મુખ્ય કયા સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે, તો સાહિત્યિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર નોંધ, અવસાન નોંધ, સર્વધર્મ સભા, વિવિધ સમાચાર. સૌથી વધારે વિશેષ કે અખબારી નોંધ લખતી વખતે તમારે 5 W અને 1 Hનું યાદ રાખવું જરૂરી છે. જેમ કે વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, હુ એટલે કોણે, અને હાવ એટલે કેવી રીતે. અહીં આપણને એક પ્રેસ નોટનો નમૂનો આપેલો હતો. શબ્દ સમજૂતી આપણે જોઈ લીધી હતી. MCQ એકવાર રિવિઝન કરી લઈ. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે, તો કે અરબી. અંગત કે સંસ્થા લખી સમાચારો અખબાર વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. અખબારી નોંધ પ્રગટ કરવા માટે વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે છે. દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને આપણે દૈનિક સમાચાર પત્ર કહીએ છીએ. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. ક્વેશ્ચન આન્સર આપણે જોઈ લીધા હતા. સૂચના પ્રમાણે એક્સરસાઇઝ સેકન્ડ આપણે પૂરી કરી લીધી હતી, અને ફોર્થ વિરોધી શબ્દો પણ આપણે જોઈ લીધા હતા. હવે આપણે જોઈએ ચેપ્ટર 11 જનની. હવે જનની છે એના કવિ છે કવિ બોટાદકર. જનની કાવ્યના કવિ છે કવિ બોટાદકર. એમનો જન્મ 1870માં થયો હતો, ઈસવીસન 1870. એમનું મૃત્યુ 1924માં. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કેટલું ભણેલા હતા? ખાલી 6 ધોરણ, 6 સ્ટાન્ડર્ડ સુધી. છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. સંસ્કૃત ભાષા હતી એમાંય ઘણું બધું એનું પ્રભુત્વ હતું. એમનું મુખ્ય સર્જન કવિતા જ છે. એણે મોસ્ટ ઓફ બધું લખ્યું છે. શું લખ્યું છે? પોયમ, કવિતા લખી છે. રાસતરંગિણી, કલોલિની, સ્ત્રોતશિવની, નિર્ઝરણી, શેવલિની વગેરે એમના મહત્વના કાવ્ય સંગ્રહ છે. આ કવિએ પ્રકૃતિ પ્રત્યે અથવા તો ગૃહ જીવનની ભાવનાના સુંદર કાવ્ય આપ્યા છે. તેઓ યોગ્ય રીતે સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. કવિ બોટાદકરને સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખવામાં આવે છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજો કોઈનો પ્રેમ આવતો નથી. એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાયેલી છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો લખ્યો છે. સંસ્કૃતના જે કવિઓ છે એને કહ્યું છે કે જે માતાનો પ્રેમ હોય છે એ સ્વર્ગના પ્રેમથી પણ વધારે ચડિયાતો હોય છે. કાવ્ય જોઈએ. મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે. મીઠા મધુ, મધ, આપણે મધ હોય ને, હની, તો એ મીઠા મધ હોય. અને જે વરસાદ છે, ખેડૂતો માટે વરસાદ બહુ વહાલો છે, મીઠો છે. તો આ મીઠા મધ અને મીઠો વરસાદ છે એનાથી પણ વધારે, એથી મીઠી પણ, એનાથી પણ વધારે મીઠી મોરી માતરે એટલે કે મારી મમ્મી છે, મારી માતા છે.
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનની છે એ માતાનું સમાનાર્થી શબ્દ છે. તો માતાની જેવી બીજી કોઈ સખી આપણને જિંદગીમાં કદી મળશે નહીં. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. ભગવાન છે એ બધી જગ્યાએ પૂછી શકતો નથી. ભગવાન કે બધીના ઘરમાં આવી શકતો નથી. એટલે પ્રભુના પ્રેમ તણી, પ્રભુએ ખૂબ જ પ્રેમથી આ એક માતા બનાવેલી છે. જગથી જુદેરી એની જાત રે. આખા જગમાં એના જેવી જાત બીજા કોઈની છે નહીં. જેવી માતાની હોય એના જેવી જાત બીજી કોઈ છે નહીં. અમીની ભરેલી એની આખડી રે લોલ. હવે હંમેશા છોકરો કે છોકરી કંઈ બહાર ગયા હોય તો એના આંખમાં એના સંતાન પ્રત્યે ચિંતા રહેલી હોય છે. એની અમીની ભરેલી આંખડી હોય છે. વહાલના ભરેલાના વેણ, એના મોઢામાં હંમેશા પોતાના સંતાન માટે પ્રેમના બોલ જ નીકળે છે. ક્યારેક ક્યારેક ગુસ્સે થઈ જાય પણ વધારે એના મોઢામાંથી પોતાના સંતાનનું સારું જ ઈચ્છે છે. કોઈથી ખરાબ ઈચ્છતી નથી. હાથ ગૂંથેલા એના હીરના રે લોલ. આપણને ક્યાંય પૈડા હોય, વાગ્યા હોય તો આપણે ઓય માં એવું કહીએ છીએ. તો એના જે હાથ છે આપણને ક્યાંય વાગ્યું હોય ત્યાં અડે છે તો આપણને સુખ થાય છે. આપણું બધું દુઃખ હોય છે એ દૂર થઈ જાય છે. તો હાથ ગૂંથેલા એના હીરના રે લોલ. એના હાથ છે એ હીરથી ગૂંથેલા હોય છે. હૈયું હેમત કેરી હેલ રે. એનું દિલ છે એ ઘડીભરનું હોય છે. આપણે જરીકે મોડું થાય એટલે એ ચિંતા કરે છે. દેવોને દૂધ એના દોહિયા રે લોલ. સસીએ સિંચેલ એની સોડ રે. હવે દેવો છે એને પણ અહીંયા પૃથ્વી પર જન્મ લીધો છે. જન્મ લેવા માટે એને એક માતાની જરૂર પડે છે. અને ચાંદો છે એને પણ એની સોડ ઓઢી છે. આપણે મામા કહીએ છીએ ને ચાંદાને, ચાંદા મામા, તો એ આપણા મમ્મીની શું થાય? ભાઈ. જગનો આધાર એની આંગળી રે લોલ. કાળજાના કંઈક ભૈરા ગોળ. હવે આખા આપણા જગતનો આધાર આપણી મા ઉપર હોય છે. એના દિલમાં આપણા માટે ઘણા બધા ઉમંગો ભરેલા હોય છે કે મારો છોકરો આમ હોશિયાર થાય, આમ ઓલો થાય, આગળ વધે, ખૂબ હોશિયાર થાય. તો આવું એના દિલમાં આપણા માટે ઘણું બધું ભરેલું હોય છે. ચિત્રું ચલેલ એનું ચાકડે લોલ. પડના બાંધણીના પ્રાણ રે. જરીકે આપણને મોડું થાય, કાંઈક થયું હોય તો એનું ચિત્રું છે ને એ આપણામાં જ ભરાયેલું હોય કે આ ક્યાં ગયો હશે, ક્યાં ગઈ છે, શું કરતી હશે, શું છે શું નહીં. પડના બાંધણીના પ્રાણ, આપણે જ્યાં લગી આવીએ ને ત્યાં લગી એના પ્રાણ છે એ જાવું જાવું થઈ રહ્યા હોય છે. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ. મૂંગી આશીષ એટલે બોલ્યા વગર પણ આપણા માટે હંમેશા એના મોઢામાંથી, હૃદયમાંથી આશીર્વાદ જ નીકળતા હોય છે. લેતા ખૂટે નહીં એની લાળને. ગમે એટલું આપ્યા જ કરે. એનું કોઈ દી દેવાનું કોઈ દી ખૂટતું નથી. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ. અચળા અચૂક એક માય રે. જે ધરતી માતા છે એ પણ ધ્રુજતી હશે કે મારા કરતાં પણ આનું જે પ્રેમ છે એ ઘણો વધારે છે. અચળા અચૂક એક માય રે. આવી મમ્મી બધાને મળે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. હવે ગંગાનું પાણી છે ક્યારેક એમાં નદીનું પાણી વધે, ક્યારેક ઘટે. સરખો એ પ્રેમનો પ્રવાહ રે. પણ મમ્મીનો પ્રેમ છે એ કેવો હોય? સરખો, વધઘટ થાય નહીં. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. માડીનો મેઘ બારે માસ રે. હવે જે કાળા વાદળા હોય એમાંથી પણ ઘડીક વરસાદ વરસે પછી ઘડીકમાં એ વાદળી વહી જાય છે. જ્યારે મમ્મીનો પ્રેમ છે એ તો બારે માસ આખું વરસ આપણને વરસતો હોય છે આપણા ઉપર. ચડતી ચંદાની દિશે ચાંદની રે રોલ. એનો નહીં હાથમે ઉજાસ રે. જેમ ચાંદામાં ચમકે છે તેમ આપણી મા પણ આપણા ઉપર હંમેશા પ્રભાવિત કરે છે. આપણને દૂર કાઢે છે દુઃખથી. અને એનો નહીં હાથમે ઉજાસ. એનો જ્યાં લગી જીવે છે ત્યાં લગી આપણા ઉપર એનો આશીર્વાદ રહેશે. જનનની જોડ સખી નહીં જડે રે લોલ. માતા જેવી બીજી કોઈ પણ માયા થઈ શકશે નહીં. આ કાવ્ય છે રાસ તરંગિણીમાંથી લેવામાં આવ્યું છે. તો આ કાવ્ય આપણે જોઈ લીધું કે એક મા છે એ પોતાના સંતાન માટે કેટલી મહત્વની છે. સ્વર્ગ કરતાં પણ માતાનો પ્રેમ છે એ ચડિયાતો ગણવામાં આવ્યો છે. માતાને મધ અને મેહુલા કરતાં પણ ચડિયાતી ગણાવી છે. પ્રભુના પ્રેમતણી પૂતળી. ભગવાન બધે પહોંચી શકતો નથી એટલા માટે એણે જગતને મા બનાવીને આપી છે. જેથી કરીને બધા એનું ધ્યાન રાખી શકે પોતે. એની આંખ છે એ હંમેશા અમીથી ભરેલી હોય છે આપણા માટે. અને એના વેણ છે એ વહાલના ભરેલા હોય છે. એના હાથ હોય છે એ હીરના હોય છે.
અને એનું હૈયું છે એ હેમત હોય છે. મતલબ કે હિંમત કેરી હેર એટલે કે આપણી ચિંતા એના હૃદયમાં હંમેશા હોય છે. દેવોએ પણ જ્યારે પૃથ્વી પર જન્મ લીધો તો એક માતાના ગર્ભમાંથી આવ્યું છે. શશીએ સિંચેલ એની છોડ રે, ચંદ્ર છે એ પણ એની સામે ઝાંખો પડે છે. જગનો આખો આધાર આપણી માં હોય છે આપણા માટે જ્યારે નાના હોય ત્યારે, અને કાળજામાં આપણા માટે ઘણી બધી ઈચ્છાઓ, ઘણી બધી મનોકામનાઓ રાખી હોય છે. એનું મન આપણામાં હોય છે. જ્યાં લગી આપણે ઘરે ન આવીએ ત્યાં લગી એના પ્રાણ અચૂક અચૂક થતા હોય છે. એના મોઢામાંથી વેણ ન નીકળે પણ મૂંગા મોઢે એના હૃદયમાંથી આપણા માટે આશીર્વાદ સારું નીકળે છે. ગમે એટલું આપણને દે છતાં પણ એ દેતા થાકતી નથી. ધરતી માતા પણ અફસોસ કરતી છે કે મારા કરતાં પણ વધારે માયાળ્યું છે. ગંગાનું પાણી છે એમાં પાણી વધે અને ઘટે છે, જ્યારે મમ્મીનો પ્રેમ છે એ તો એક સરખો ચાલે છે. વ્યોમવાદળી છે એ પણ વરસીને પાછી જતી રહે છે, જ્યારે મમ્મીનો પ્રેમ છે એ 12 માસ આપણા ઉપર રહે છે. ચળકતી ચંદાની દિશે ચાંદની રોલ, હંમેશા ચાંદનીનો રોલ ઉજાસ છે એ તો ખાલી રાત્રે જ આવે છે. આપણે જોઈએ ને ચાંદો ક્યારે ઉગે છે? રાત્રે. તો રાત્રે જ પૃથ્વી પર એ પ્રકાશ આપે છે, જ્યારે મમ્મીનો પ્રકાશ છે એ તો કોઈ દી આથમતો જ નથી. આવી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મમ્મી જેવું બીજું આ દુનિયામાં આપણને કોઈ મળે નહીં. તો અહીંયા આપણું આ કાવ્ય પૂરું થાય છે. હવે આ કાવ્યનો આપણે રાગ જોઈ લઈએ. બરોબર, સાંભળી લો તમે કાવ્ય એકવાર. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. અમીની ભરેલી એની
જગનો આધાર એની આંગળી રે લોલ, જગનો આધાર એની આંગળી રે લોલ. કાળજામાં કંઈક ભર્યા કોડ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. પડના બાંધેલ એના પ્રાણ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ. લેતા ખૂટે નયની લાળ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ. અચળા અચૂક એક માય રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. માડીનો મેઘ બાર માસ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. એનો નહીં હાથ મેં ઉજાસ રે જનનીની, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હા, તો તમે કાવ્યનું ગાન જોઈ લીધું. હવે રાગ તમને આવડી ગયો છે. હવે આપણે જોઈએ શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતી. પેલું છે જનની.
જનની એટલે કે જન્મ આપનાર મમ્મી, માતા, બરોબર, માં. મધુ એટલે મધ, જે હની આપણે કહીએ છીએ તે. જુદેરી એટલે ભિન્ન, અનોખી. લાડવાચક અહીંયા આપણે પ્રયોગ સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાયેલો છે. અમીની એટલે અમૃતની. દોહલિયા એટલે દુર્લભ, સહેજે ન મળે તેવું. શશી એટલે ચંદ્ર. સોડિયા એટલે પડખું. કોડ એટલે હોશ. લહાણ એટલે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. અચળા એટલે ચડે નહીં તેવી, સ્થિર, ફેરફાર ન થઈ શકે તેવું. ચડતી એટલે વધતી અને ઓછી થતી. ઉજાસ એટલે પ્રકાશ અને તેજ. તો ભાષા સજ્જતા જોઈએ તો આ કાવ્યની પંક્તિઓમાં નીચેના શબ્દો વપરાયા છે, જેમ કે મેહુલા. મેહુલા એટલે કે વરસાદ. માત એટલે માતા. જગ એટલે વિશ્વ, દુનિયા. આંખ એટલે આપણી આઈસ, નયન. બીજો શબ્દ કહીએ ગુજરાતીમાં તો નયન. શશી એટલે ચંદ્ર. કર એટલે હાથ. નીર એટલે પાણી. તો આ શબ્દો કાવ્યમાંથી શોધો. તેની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો મૂકી કાવ્ય ફરીથી ગાઓ. મીઠા મધુને મીઠા મેહરે લોલ, એથી મીઠી મોરી માતા રે. કેવું લાગે છે? કવિએ પ્રયોજાયેલા શબ્દોની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો આપણે મૂકીએ તો કાવ્યનો જે રાગ છે, લય એટલે કે રાગ, એ જળવાતો નથી. હવે આ શબ્દો પંક્તિઓના જે શબ્દોના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય સ્વરૂપે વાંચી જુઓ તો આપણને સારું લાગશે. હવે આપણે જોઈએ અભ્યાસ. અભ્યાસમાં MCQ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખવાનો છે. તો પેલું છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે કે, તો મા તે માં. માતા વાત્સલ્ય મૂર્તિ છે. માતાનો બીજો કોઈ વિકલ્પ જ નથી કે માતા તો દરેકને હોય છે. તો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે માતાનો બીજો કોઈ વિકલ્પ જ નથી. આન્સર આવશે ગ, માતાનો કોઈ બીજો વિકલ્પ જ નથી. બીજું છે માળીનો બેગ, માળીનો મેઘ બારે માસ એટલે માળી. માળી અહીંયા કોના માટે વાપરવામાં આવ્યું છે? માતા માટે. તો માતાનો મેઘ બારે માસ એટલે માતાનો પ્રેમ વધે અને ઘટે છે. માતાનો પ્રેમ કાયમ મળે જ. વરસાદ તો કાયમ વરસે જ, વરસાદ વિના કાંઈ નહીં. તો આન્સર આવશે માળીનો મેઘ બારે માસ એટલે માતાનો પ્રેમ કાયમ મળે જ. તો ખ, બીજામાં આવશે ખ. ત્રીજો જોઈએ માતાનો પ્રેમ કેવો છે? વરસતી વાદળી જેવો, જે વરસીને જતી રહે. ચળકતી ચાંદની જેવો, જે ક્યારેક વધે ક્યારેક ઘટે. એક સરખા પ્રવાહ જેવો કે ગંગાના નીર જેવો. તો આન્સર આવશે ગ, એક સરખા પ્રવાહ જેવો. તો આપણને આ 3 MCQ આપ્યા છે. હું તમને થોડાક વધારે લખાવું છું, તો લખો. ચોથો MCQ લખો. કવિ કોની જોડ નહીં જડે એમ કહે છે? કવિ કોની જોડ નહીં જડે એમ કહે છે? કવિ કોની જોડ નહીં જડે એમ કહે છે? તો આન્સર લખો માતાની. માતાની. કવિ કોની જોડ નહીં જડે એમ કહે છે? તો માતાની. બીજો છે, પાંચમો છે જગથી કોની જાત, જગથી કોની જાત જુદેરી છે? જગથી કોની જાત જુદેરી છે? તો આન્સરમાં લખો માતાની. માતાની. જગથી કોની જાત જુદેરી છે? તો માતાની. પછીનો લખો કવિએ માતાના હૈયાને, કવિએ માતાના હૈયાને
કોના જેવું કહ્યું છે? કવિએ માતાના હૈયાને કોના જેવું કહ્યું છે? કવિએ માતાના હૈયાને કોના જેવું કહ્યું છે? તો આન્સર લખો, હેમંતની હેલ જેવું. હેમંતની હેલ જેવું. હેમંતની હેલ જેવું. પછીનું લખો, કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે? કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે? કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે? તો આન્સર લખો, પ્રભુના. આન્સર લખો, પ્રભુના. પછીનું, માતાના હાથ શાનાથી ગૂંથેલા છે? માતાના હાથ શાનાથી ગૂંથેલા છે? માતાના હાથ શાનાથી ગૂંથેલા છે? તો આન્સર લખો, હીરથી. હીરથી. માતાના હાથ શાનાથી ગૂંથેલા છે? તો હીરથી. પછીનો લખો, કવિ માતાની જાતને કોનાથી જુદી ગણે છે? કવિ માતાની જાતને કોનાથી જુદી ગણે છે? કવિ માતાની જાતને કોનાથી જુદી ગણે છે? તો લખો, જગથી. જગથી. પછીનું લખો, પછી આવશે આપણે એક વાક્યના ઉત્તર. નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. નીચેના એક વાક્યમાં ઉત્તર, દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તો આન્સર લખો, માતાને મધથી મીઠી. માતાને મધથી મીઠી અને મેહુલાથી મીઠી ગણવામાં આવી છે. માતાને મધથી મીઠી અને મેહુલાથી મીઠી ગણવામાં આવી છે. માતાને મધથી મીઠી અને મેહુલાથી મીઠી ગણવામાં આવી છે. બીજો પ્રશ્ન, માતાની આંખ શાનાથી ભરેલી છે? માતાની આંખ શાનાથી ભરેલી છે? તો આન્સર લખો, માતાની આંખ વાત્સલ્યરૂપી અમૃતથી ભરેલી છે. માતાની આંખ વાત્સલ્યરૂપી અમૃતથી ભરેલી છે. માતાની આંખ વાત્સલ્યરૂપી અમૃતથી ભરેલી છે. ત્રીજો છે, માતાના વેણ કેવા છે? માતાના વેણ કેવા છે? તો આન્સર લખો, માતાના વેણ વહાલના, એટલે કૌંસમાં લખો પ્રેમથી ભરેલા છે. માતાના વેણ વહાલથી અને કૌંસમાં લખો પ્રેમથી ભરેલા છે. માતાના વેણ વહાલથી કૌંસમાં પ્રેમથી ભરેલા છે. ચોથો પ્રશ્ન, માતાના કાળજામાં શું ભરેલું છે? માતાના કાળજામાં શું ભરેલું છે? આન્સર લખો, માતાના કાળજામાં અનેક અરમાનો
ભરેલા છે. માતાના કાળજામાં અનેક અરમાનો ભરેલા છે. માતાના કાળજામાં અનેક અરમાનો ભરેલા છે. અરમાનો એટલે કે સ્વપ્ના, પોતાના પુત્ર કે પુત્રી માટેના સપના. 5મું, કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? તો આન્સર લખો, માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. 6થો પ્રશ્ન લખો, દેવોને કોના દૂધ દોહલ્યા છે? દેવોને કોના દૂધ દોહલ્યા છે? દેવોને કોના દૂધ દોહલ્યા છે? તો આન્સર લખો, દેવોને માતાના દૂધ દોહલ્યા છે. દેવોને માતાના દૂધ દોહલ્યા છે. પછીનો લખો, માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે? માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે? તો આન્સર લખો, માતાનો ખોળો સસીથી સિંચાયેલો છે. સસીથી સિંચાયેલો છે. માતાનો ખોળો સસીથી સિંચાયેલો છે. પછીનું લખો, માતાના હૃદયમાં શું મલકે છે? માતાના હૃદયમાં શું મલકે છે? માતાના હૃદયમાં શું મલકે છે? તો આન્સર લખો, માતાના હૃદયમાં મૂંગી આશીષ મલકે છે. મૂંગી આશીષ મલકે છે. માતાના હૃદયમાં મૂંગી આશીષ મલકે છે. પછીનો લખો, માતા કોના કરતા અચળ છે? માતા કોના કરતા અચળ છે? તો લખો, માતા ધરતી માતા કરતા પણ અચળ છે. માતા ધરતી માતા કરતા પણ અચળ છે. માતા ધરતી માતા કરતા પણ અચળ છે. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સ્વાધ્યાય આપણે આગળના લેક્ચરમાં કરીશું. આમાં કંઈ ન સમજાણું હોય તો લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. થેન્ક યુ.